પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા અને ભાગ 13 હું આપ સર્વની આગળ એ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. જેઓ મને ઉત્તેજન આપે છે તે સર્વનો હું આ સમયે ખાસ આભાર પણ માનું છું. હવે મને એક વાત હમણાં વાંચવામાં આવી અને એ તો છે કે એક જર્મન સમાજ સુધારક જે હતા અને કહે છે કે એ જ્હોન લુકે એ પોતાની કહે છે કે 30 વર્ષની ઉંમરે એમણે એવું વિચાર્યું કે હું આખી દુનિયાને સુધારી દઉં કે છે. અને એ વિચાર કરીને ફરવા લાગ્યા અને 40 વર્ષની ઉંમરે એમને એમ થયું કે હું આ દુનિયાને તો ક્યાં પહોંચી વળીશ, એટલે એક કામ કરું, હું આ જે મારા દેશમાં રહું છું એના આખા ખંડને સુવર્તા પ્રચાર કરવાનું કામ કરું અથવા સમાજ સુધારવાનું કામ કરું. અને ત્યાર પછી 50 વર્ષની ઉંમરે એમ લાગ્યું કે મારા આખા આ ખંડને નહીં પહોંચી વળું, હું એક કામ કરું, મારા આ દેશને સુધારવાની વાત કરું. અને ત્યાર પછી એ 60 વર્ષની ઉંમરે એમ વિચાર્યું કે ના બધે નહીં પહોંચી વળાય, તો હું એ મારા શહેરને સુધારવાનું કામ કરું. 70 વર્ષની ઉંમરે એને એમ લાગ્યું કે હું તો આખા શહેરને પણ નહીં પહોંચી વળું, તો લાવો હું એ મારા જે કહેવાય કે આ ગામને સુધારવાની વાત કરું. અને આ 70 વર્ષની ઉંમરે એને એમ પણ લાગ્યું કે મને આંખે દેખાતું ઓછું છે, હવે મારા પગ પણ ચાલતા નથી, તો ખરેખર મારે આ બધાને સુધારવા કરતાં મારે મારી જાતને સુધારવાની જરૂર છે. અને જ્યારે મેં આ વાત વાંચી ત્યારે મને ગીતશાસ્ત્રમાં દાઉદ ભક્ત જે લખેલી વાત, પાઉલ પ્રેરિતે જે લખેલી વાત એ યાદ આવી. અને એણે પોતાના એમાં એવું લખ્યું, ખરેખર આ સમયે આપણે કહે છે કે એ વાત ગલાતીઓના પત્રમાં 6 અધ્યાયની 4 કલમમાં લખી છે. અને તો આ વાત કે આપણને બધાને એક ગજબની જવાબદારી અને સેવા સોંપી છે કે આપણે આપણી રહેણી કણી એ તપાસવી જોઈએ. આપણે બધાએ આપણી રહેણી કણી તપાસવાની આ સમયે ખરેખર જરૂર છે. અને જોઈએ તો આપણે આપણી જાતનું મૂલ્યાંકન કરીએ અને એને તપાસીએ અને એને સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. માનવ સ્વભાવ એવો છે કે જેમાં આપણને બીજી વ્યક્તિઓમાં અનેક પ્રકારની ખામીઓ, અનેક પ્રકારની ત્રુટીઓ એ જોવા મળે છે. પણ શું આપણે સંપૂર્ણ છીએ? બીજા કોઈ આપણામાં ખામીઓ અને ત્રુટીઓ આ નથી જોઈ શકતા? અને બહુ ખરેખર આપણે આપણું મૂલ્યાંકન કરવાની જરૂર છે. મને આ સમયે બાઇબલની જેને કહેવાય એક વાત પણ યાદ આવે છે કે જે કે ભાઈ આપણને લુકની લખેલી સુવાર્તાના 18મા અધ્યાયમાં લખ્યું છે કે 2 વ્યક્તિઓ હતા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશી જે કહે છે પ્રભુ મંદિરમાં આવે છે અને પ્રાર્થના કરે ત્યારે એમ કહે છે કે હું આ દાણીના જેવો અન્યાયી નથી, કે છે આ દાણીના જેવો કે છે કે વિચારી નથી, હું તો કહે છે કે અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી જ આવકનો એ 10મો ભાગ આપું છું. પણ જ્યારે દાણીએ પ્રાર્થના કરી ત્યારે એણે પોતાની આંખો પણ ઊંચી ના કરી અને એમ કહ્યું કે હું પાપી છું, મારા પર પ્રભુ તું દયા કર. ઘણી વખત આપણને બીજાના દોષો જોવા મળે છે, પણ ખરેખર તમે બધા એક વાત સાંભળી હશે, એક કવિતા છે, નાનકડી કવિતા, અને એ કદાચ બધાએ સાંભળી હશે. અને એ કવિતા તો આ છે કે કૂતરાની તો પૂંછડી વાંકી, બગલાની તો ડોક વાંકી, અને આવું કહેનાર એ ઊંટ, હવે એ ઊંટના 18 અંક વાંકા છે પણ એને દેખાતા નથી. અને બહુ સાચી વાત છે, તાર્સસમાં જન્મેલો, જન્મથી કહે છે યહૂદી માણસ, અને કહે છે કે એ રોમન નાગરિકત્વ ધરાવતો હતો એવો એ માણસ, પ્રખ્યાત વિદ્વાન એવા ગમાયેલના ચરણોમાં બેસીને જેણે શિક્ષણ પ્રાપ્ત કરેલું અને એવો એ માણસ હતો. અને એ કહે છે કે જેણે કહે છે કે મંડળીઓ સ્થાપનારો, જેણે 5 વાર એ 5 વાર જેણે માર ખાધો, અને 5 વાર તો કહે છે કે 39 ફટકા એણે ખાધા. 3 વાર એણે સોટીઓનો માર ખાધો, 1 વાર એણે પથરાઓનો માર ખાધો. એ પાઉલ પ્રેરિત 1 તિમોથી અને 1 અને 5માં લખતા એમ કે છે કે આ જગતના પાપીઓમાં હું મુખ્ય પાપી છું.
જેણે પ્રભુને મારે આટલું સહન કર્યું એ પોતાને મુખ્ય પાપી તરીકે ગણાવે છે. અને આપણે તો અજાણતા ને જાણતા ઘણાય પાપ કરી બેસીએ છીએ. અને ત્યારે મને યાદ આવે છે એક ભજન સંગ્રહની એક કડી કે છે કે તનથી મનથી કડથી પડથી બહુ પાપ કીધા ધનના બળથી. અને ખરેખર આપણે દાઉદ ભક્ત જે કહે છે ગીત શાસ્ત્રમાં, એ પ્રાર્થના આપણા બધાની હોવી જોઈએ. હે ઈશ્વર, મારું અંતઃકરણ ઓળખ, મને પારખ તથા મારા વિચારો તું જાણી લે અને મને સનાતન માર્ગે ચલાવજે. વાલાઓ, આપણી આ દરરોજની આ પ્રાર્થના હોવી જોઈએ. અને બહુ ગજબની સેવા પ્રભુએ આપણને સોંપી છે, તો કે આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે અને પ્રભુ તે પ્રમાણે કરવાને આપણ બધાને તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ આપણ બધાની સંભાળ રાખે અને તમને બધાને તેના આશીર્વાદો આપે. આમીન.